હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. બંસીધર વિદ્યાલય એન્ડ ચાણક્ય એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 6th, સબ્જેક્ટ ઇંગ્લિશ, યુનિટ 4, વોચ યોર વોચ, એક્ટિવિટી 2. ગયા વિડીયોમાં આપણે આ યુનિટની એક્ટિવિટી 1નો અભ્યાસ કરી ગયા છીએ. આગળ આજે આપણે આમાં એક્ટિવિટી 2નો અભ્યાસ કરીશું. સ્ટાર્ટ કરીએ આગળ. એક્ટિવિટી 2, ધ સ્પેરોઝ સ્વિંગ. સ્વિંગ એટલે શું પહેલાં તો એ સમજી લઈએ. સ્વિંગ એટલે હિંચકો, બરાબર છે. સ્પેરો એટલે ચકલી. ચકલીનો હિંચકો સ્ટોરી છે એ ખૂબ સુંદર મજાની છે. આગળ એના વિશે અભ્યાસ કરીએ. The tower clock in the Juna Bazaar is very old. The tower clock. શું કીધું છે? In the Juna Bazaar is very old. Old એટલે કેવી છે? બરાબર, જૂની. બરાબર, ટાવર ક્લોકની વાત કરી છે. જૂના બજારનું ટાવર ઘડિયાળ છે એ બહુ જૂનું છે એમ. કે જૂના બજાર છે, બજારનું નામ આપ્યું છે એ જૂના બજાર છે, એમાં ટાવર પર ઘડિયાળ જે છે એ બહુ જૂની થઈ ગઈ છે એમ. ઓલ ધ 3 hands of the clock quarreled one day. quarreled એટલે શું થાય? ઝઘડવું, ઝઘડો કરવો. જૂના બજારના ઘડિયાળની વાત કરી છે કે એક દિવસ એ ઘડિયાળના 3 કાંટા છે એ ઝઘડ્યા. 3 hands, હેન્ડ્સ એટલે કાંટો, ઘડિયાળમાં જે કાંટો હોય એ. શું કીધું છે કે જૂના બજારમાં બહુ વર્ષો જૂની ઘડિયાળ છે, એ ઘડિયાળના 3 કાંટા છે એ એક દિવસ ઝઘડ્યા. The thin hand shouted, I am very fast. Thin hand એટલે શું થાય? પાતળો કાંટો. ઘડિયાળમાં જે પાતળો કાંટો હોય એ બોલ્યો. shouted એટલે એકદમ બૂમ પાડીને એ બોલ્યો એમ. શું બોલ્યો? I am very fast. હું ખૂબ જ ઝડપી છું. ફાસ્ટ એટલે ઝડપી. The long hand screamed, but I am not very slow. શું કે છે? લોંગ હેન્ડ એટલે લાંબો કાંટો. ઘડિયાળમાં જે લાંબો કાંટો હોય એ બોલ્યો. શું કે છે? બૂમ પાડીને બોલ્યો, પણ હું બહુ ધીમો નથી. બટ એટલે પરંતુ. હું I am not very slow. સ્લો એટલે ધીમું. શું કે છે? બટ કે છે એ કે બટ આઈ એમ નોટ વેરી સ્લો, પણ હું બહુ ધીમો નથી. ધ શોર્ટ હેન્ડ નોડેડ. ધ શોર્ટ હેન્ડ નોડેડ. નોડેડ એટલે શું થાય? ના પાડવી એમ. નાના કાંટાએ સંમતિમાં માથું ધૂણાવ્યું. નોડેડ એટલે એને માથું ધૂણાવ્યું ટૂંકમાં એમ. શું કે છે કે નાના કાંટાએ એની સાથે સહમતિમાં માથું ધૂણાવ્યું એમ. ધ થિન hand said, you all run after me. thin hand એટલે પાતળો કાંટો. thin એટલે પાતળું, hand એટલે કાંટો. પાતળો કાંટો છે એને શું કહ્યું? you all run after me. you all એટલે તમે બધા. run after me એટલે કે મારી પાછળ દોડો છો. after એટલે પાછળ, run એટલે દોડવું. જે પાતળો કાંટો હતો એને શું કહ્યું? કે તમે બધા મારી પાછળ દોડો છો. The long hand said, લાંબો કાંટો છે એને શું કહ્યું? જો, no, I have my own speed. શું કે છે? no, I have my own speed. લાંબા કાંટાએ કહ્યું, ના, મારે મારી પોતાની સ્પીડ છે, મારે મારી પોતાની ઝડપ છે, મારી પોતાની ગતિ છે, એવું લાંબા કાંટાએ કહ્યું. The short hand said nothing. short hand એટલે નાનો કાંટો. એ કાંઈ જ બોલ્યો નહીં. said nothing. nothing એટલે કાંઈ પણ નહીં એમ. નાનો કાંટો છે એ કાંઈ પણ બોલ્યો નહીં. The thin hand tick-tocked. The thin hand tick-tocked. I am useful in science and sports. જો પાતળો કાંટો કાંઈક કે છે. શું કીધું એણે? થિન હેન્ડે? થિન હેન્ડ ટિક ટોક્ડ, I am useful in science and sports.
પાતળા કાંટાએ ટિકટોક કરતા કહ્યું, એટલે ટિકટોક એવો અવાજ કરતા કહ્યું, હું વિજ્ઞાન અને રમતોમાં ઉપયોગી છું. સાયન્સ એટલે વિજ્ઞાન, સ્પોર્ટ્સ એટલે રમતમાં ઉપયોગી છું. ધ લોંગ હેન્ડ ટિકટોક્ડ, આઈ એમ ઇમ્પોર્ટન્ટ ફોર ઓલ ધ પીપલ. જ્યારે લોંગ હેન્ડ છે એણે પણ ટિકટોક એવો અવાજ કરતા શું કહ્યું? હું બધા લોકોને ઉપયોગી છું. આઈ એમ ઇમ્પોર્ટન્ટ, એમ હું પણ મહત્વનો છું એવું લાંબો કાંટો છે એ કહેવા માગે છે એમ કે હું પણ બધા લોકો માટે ખૂબ જ ઉપયોગી છું એમ. Now the short hand was angry. Stop your noise. શું કહે છે? Now the short hand was angry. Stop your noise. હવે નાનો કાંટો છે એ એંગ્રી એટલે બહુ ગુસ્સામાં આવી ગયો, અને ગુસ્સામાં થઈ ગયો પછી એણે શું કીધું? તમારો ઘોંઘાટ બંધ કરો એમ. સ્ટોપ એટલે બંધ કરવું, યોર નોઇઝ એટલે તમારો ઘોંઘાટ બંધ કરો. હી કિક્ડ હાર્ડ. હી કિક્ડ હાર્ડ એટલે એણે જોરથી લાત મારી. કિક્ડ એટલે લાત મારવી એમ. પછી શું કહે છે? ધ થિન એન્ડ ધ લોંગ હેન્ડ્સ ફેલ ડાઉન. જ્યારે એણે લાત મારી ત્યારે શું થયું? તો કે છે ધ થિન હેન્ડ એન્ડ ધ લોંગ હેન્ડ્સ ફેલ ડાઉન. એણે લાત મારી એટલે શું થયું કે પાતળો કાંટો અને લાંબો કાંટો છે એ પડી ગયા. ફેલ ડાઉન એટલે પડી જવું. કાનજીભાઈ નોટિસ્ડ ધીસ ફર્સ્ટ. પહેલું ધ્યાન કાનજીભાઈનું ગયું આમાં. નોટિસ એટલે ધ્યાન ગયું એના ઉપર. કોનું? કાનજીભાઈ છે એ વ્યક્તિનું નામ છે, એનું ધ્યાન સૌથી પહેલાં ગયું ત્યાં એમ. હી લુક્ડ અપ ટુ સેટ હિઝ રિસ્ટ વોચ. રિસ્ટ વોચ એટલે કાંડા ઘડિયાળ. એના હાથમાં જે ઘડિયાળ પહેરેલી એ તેમણે તેમની કાંડા ઘડિયાળનો સમય મેળવવા ઊંચે જોયું. ટાવર ક્લોક જે હતી ને એમાં સમય જોયો, અને પોતાની કાંડા ઘડિયાળ હાથમાં હતી એમાં એણે સમય મેળવવા માટે ઊંચે જોયું ટાવર ક્લોકમાં. હી ઇન્ફોર્મ્ડ ધ મ્યુનિસિપાલિટી. શું કર્યું છે? જુઓ, હી ઇન્ફોર્મ્ડ ધ મ્યુનિસિપાલિટી. એણે કોને ઇન્ફોર્મ કર્યું? એમણે મહાનગરપાલિકાને જાણ કરી. મ્યુનિસિપાલિટી એટલે મહાનગરપાલિકામાં એણે ઇન્ફોર્મ કર્યું એટલે જાણ કરી. ધ મ્યુનિસિપાલિટી રિપ્લેસ્ડ ઇટ વિથ એ ડિજિટલ ક્લોક. મહાનગરપાલિકાએ તેની જગ્યાએ ડિજિટલ ઘડિયાળ છે એ મૂકી દીધી. બટ ધેન એ ડિજિટલ ઘડિયાળ આવી પછી શું બને છે? જુઓ, બટ ધેન સ્પેરો વેન્ટ ટુ ધ ચીફ ઓફિસર. પણ શું થયું? પરંતુ પછી એક ચકલી છે એ ચીફ ઓફિસર પાસે ગઈ. ચીફ ઓફિસર એટલે કે વડા અધિકારી જે હોય મોટા, એની પાસે ગઈ ચકલી છે એ. એક કમ્પ્લેઇનેડ, ત્યાં તેણે કમ્પ્લેઇન કરી, ફરિયાદ કરી. શું ફરિયાદ કરી સ્પેરોએ? ચકલી ત્યાં ગઈ પણ એણે શું ફરિયાદ કરી? જુઓ નેક્સ્ટ. વેર ઇઝ માય સ્વિંગ. શું કે છે? સ્વિંગ એટલે હિંચકો. ચકલીએ ફરિયાદ કરી, મારો હિંચકો ક્યાં છે? વેર શેલ આઈ સીટ, સિંગ એન્ડ પ્લે. ચકલી ત્યાં જઈને ફરિયાદ કરે છે કે મારો હિંચકો ક્યાં છે? હું ક્યાં બેસીશ? વેર શેલ આઈ સીટ. સીટ એટલે બેસવું. સિંગ એટલે ગાવું. એ ચકલી કે છે કે મારો હિંચકો ક્યાં? હું ક્યાં બેસીશ? હું ક્યાં બેસીને ગાઈશ અને પ્લે એટલે રમીશ. હું ક્યાં બેસીશ, ગાઈશ અને રમીશ. આવી ફરિયાદ છે એ ચકલી કરે છે. હતી ને સુંદર મજાની સ્ટોરી? સ્ટોરીના આધારે આપણે પાસ્ટ ટેન્સ છે એ શીખવાના છે. આગળ આજે આપણે જે સ્ટોરીમાં જ આપણે આવી ગયા છીએ. રાઇટ પાસ્ટ ટેન્સ ઓફ ધ ફોલોઈંગ વર્ડ્સ. નીચે આપેલા શબ્દોને ભૂતકાળના રૂપો લખો. જુઓ નંબર 1, એડોપ્ટ. એનો પાસ્ટ ટેન્સ શું થશે? એડોપ્ટેડ. નંબર 2 આપ્યું છે મેક, તો એનું પાસ્ટ ટેન્સ શું થશે? મેડ. નંબર 3 નીડ. એનું પાસ્ટ ટેન્સ શું થશે? નીડેડ. ડિસાઇડ વિચારવું, એમ નક્કી કરવું, ડિસાઇડ કરવું, નક્કી કરવું, તો એનું પાસ્ટ ટેન્સ થશે ડિસાઇડેડ. નંબર 5 માર્ક. એનું પાસ્ટ ટેન્સ શું થશે?
માર્કડ. નંબર 6 ફોરગેટ એટલે શું થાય? ભૂલી જવું. તો એનું પાસ્ટ ટેન્સ થશે ફોરગોટ. નંબર 7 ગેઝ. શું આપ્યું છે? ગેઝ એટલે અનુમાન કરવી, ધારણા કરવી એમ. તો એનું પાસ્ટ ટેન્સ શું થશે? ગેસ્ડ. નંબર 8 આપ્યું છે નોડ. નોડ છે એનું પાસ્ટ ટેન્સ છે એ શું થશે? નોડેડ. નોડ એટલે માથું ધૂણાવવું એમ, સંમતિ માટે એમ. તો એનું પાસ્ટ ટેન્સ શું થશે? નોડેડ. નંબર 9 ઇન્ફોર્મ. ઇન્ફોર્મ એટલે શું થાય? જાણ કરવી એમ. તો એનું પાસ્ટ ટેન્સ થશે ઇન્ફોર્મેડ. નંબર 10 શું આપ્યું છે? રિપ્લેસ એટલે બદલવું. તો એનું પાસ્ટ ટેન્સ શું થશે? રિપ્લેસ્ડ. મેચ ધ ફોલોઈંગ. સ્ટોરી જે સમજી લીધી એના આધારે આપણે જોડકા જોડવાના છે. એ આપેલું છે, એની સામે બી આપ્યું છે. બીમાં આપેલા બધા જ સેન્ટેન્સ છે એ આન્સર છે, બરાબર? એમાં આપેલા હશે એની સામે જ એનો આન્સર હશે. જુઓ નંબર 1 શોર્ટ હેન્ડ. એની સાથે એનો સામે આન્સર આપેલો છે. એમાં જુઓ ઇટ શાઉટેડ સ્ટોપ ધ નોઇઝ. શોર્ટ હેન્ડની સાથે શું મેચ કરવાનું છે? ઇટ શાઉટેડ સ્ટોપ ધ નોઇઝ. એ સામે જ એનો આન્સર આપેલો છે. નંબર 2 લોંગ હેન્ડ. તો લોંગ હેન્ડ કોની સાથે મેચ કરશું? બીમાં એનો આન્સર આપેલો છે. જુઓ આઈ એમ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. નંબર 3 થિન હેન્ડ. પાતળો કાંટો. એની સામે આન્સર સી. શું આપેલું છે? આઈ રન ફાસ્ટ. હું પણ ઝડપી છું. નંબર 4 સ્પેરો. ચકલી. તો એની સામે એ જે શું કહે છે એનો આન્સર જુઓ, ડી ઓપ્શન. વેર આર ધ હેન્ડ્સ ઓફ ધ ક્લોક. ઘડિયાળના કાંટા ક્યાં છે? નંબર 5 કાનજીભાઈ. એની સામે આન્સર જુઓ, ઈ. ધ ક્લોક ઇઝ નોટ વર્કિંગ. ઘડિયાળ બરાબર કામ કરતી નથી. નીચે આપેલો વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવો. વાક્યો તો આપણે આપેલા છે પરંતુ આડા અવડા છે, એને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે, બરાબર છે? સ્ટોરીના આધારે એ પ્રમાણે ક્રમમાં ગોઠવવાના છે. તો પહેલાં બધા જ સેન્ટેન્સ છે એ આપણે ઓર્ડર નંબર પ્રમાણે 1 2 3 4 5 એ રીતે રીડ કરતા જશું અને સમજતા જશું. જુઓ બ્રેકેટમાં મેં નંબર 1 લખેલો છે એ સેન્ટેન્સ હું પહેલાં રીડ કરું છું. સાંભળો. ધ થિન હેન્ડ ડિક્લેર્ડ ધેટ ઇટ વર્કડ મોર. શું કહે છે? કે પાતળો કાંટો છે એ એવું ડિક્લેર કરે છે, જાહેર કરે છે કે તે વધારે કામ કરે છે. નંબર 2 ધ લોંગ હેન્ડ ક્લેમેડ ધેટ ઇટ વોઝ મોર ઇમ્પોર્ટન્ટ. જ્યારે લાંબો કાંટો છે એ શું કહે છે? કે પોતે વધારે મહત્ત્વનો છે. નંબર 3 જે 3 નંબર લખ્યું છે એ સેન્ટેન્સ જુઓ. ધ શોર્ટ હેન્ડ કિક્ડ આઉટ ધ મિનિટ હેન્ડ એન્ડ ધ સેકન્ડ હેન્ડ. શોર્ટ હેન્ડ છે એ બંને કાંટાને શું કરે છે? કિક મારે છે, એમ લાત મારે છે. નંબર 4માં ધ મ્યુનિસિપાલિટી એડોપ્ટેડ ધ ન્યૂ ટેકનોલોજી. અને જ્યારે કાનજીભાઈએ મ્યુનિસિપાલિટી મહાનગરપાલિકાને ફરિયાદ કરી ત્યારે જાણ કર્યું ત્યારે એણે શું કર્યું? કે બદલી અને નવી ટેકનોલોજીવાળી ઘડિયાળ છે એ મૂકી દીધી. 5 નંબર ધ સ્પેરો કમ્પ્લેનેડ વાય ડીડ યુ ટેક ઓફ માય સ્વિંગ. ચકલી છે એવી ફરિયાદ કરે છે કે શા માટે તમે મારો હિંચકો લઈ લીધો. હવે અગાઉના વિડીયોમાં પણ તમે ક્લોક વિશે શીખી ગયા છો, તો આજે આપણે પણ આગળ ક્લોકનો અભ્યાસ કરીશું. ક્લોકમાં તમે સમય જે દર્શાવ્યો છે એ આંકડામાં જ લખેલો, પણ આ વખતે આપણે જે ક્લોક શીખશું એમાં આપણે ઇંગ્લિશમાં જોવાનું છે કે એ ક્લોકમાં કેટલો સમય બતાવ્યો છે આપણને. ચલો ફર્સ્ટ ક્લોકમાં જુઓ શું લખેલું છે, અને ખાસ હેન્ડ્સ જે કાંટા છે એને પણ જુઓ. 8:30. 8:30 ઇંગ્લિશમાં શું કહેવાય? 8:30. ઉપર 30 મિનિટ થઈ છે તો 8:30.
બરાબર છે. હવે એ જગ્યાએ તમને એમ કીધું હોય કે 7:30 થઈ છે, તો જે 8 ઉપર કાંટો છે એ 7 ઉપર હશે. બરાબર છે. તો આપણે ચેન્જ શું થશે? 7:30 એ રીતે આપ્યું હોય તો. બરાબર છે. એની બાજુની ક્લોકમાં જુઓ 4:45. જુઓ શું કીધું છે કે ભાઈ 4:45 વાગ્યા છે. બરાબર છે. 4:45 થઈ છે. કેટલી મિનિટ બાકી છે? 15 મિનિટ બાકી છે. જુઓ નેક્સ્ટમાં એક 10:15. પાસ્ટ 10 આપ્યું છે. 10ની ઉપર 15 મિનિટ થઈ છે. કેટલી મિનિટ થઈ છે? 10:15 થઈ છે. એની બાજુની ક્લોકમાં જુઓ 3:00. 3 વાગ્યા છે. નેક્સ્ટમાં જુઓ 7:20. હવે 7:20 જુઓ શું આપ્યું છે? 20 એટલે 20 મિનિટ થઈ. બરાબર. 7 એટલે કે 7:20 મિનિટ બાકી છે. કેટલી મિનિટ બાકી છે? 7:20 મિનિટ બાકી છે. એની બાજુની ક્લોકમાં જુઓ 8:11. શું કીધું છે? 8:11. 11ની ઉપર 8 મિનિટ થઈ છે. બરાબર. 11 તો વાગ્યા છે, પણ બરાબર જુઓ કાંટો છે એ ક્યાં જગ્યાએ છે? 11ની ઉપર 8 મિનિટ છે એવું એક ક્લોકમાં દર્શાવેલું છે. થેન્ક યુ.